મિત્રો, હિન્દુ ધર્મનું પુસ્તક કે જે ગ્રંથ કે શાસ્ત્ર કયો, જે મનુ મહારાજે લખેલું છે, એમાં વર્ણ પ્રમાણે નામ રાખવાની વ્યવસ્થા છે. તો એ નામ કેવા રાખવાના, બ્રાહ્મણે કેવા રાખવાના, ક્ષત્રિય કેવા રાખવાના, વૈશ્યને અને શૂદ્ર વર્ણના લોકોએ કેવા નામ રાખવાના, એ શાસ્ત્રમાં લખેલું છે. આપણે એ વિશે થોડુંક જાણીએ. દિવસે અથવા તો 12મે દિવસે પિતાએ પુત્રનું નામ પાડવું એટલે નામકરણ, નામનો સંસ્કાર કરવો. ઉપર કહેલે દિવસે નામકરણ સંસ્કાર થઈ શકે નહીં તો પવિત્ર તિથિએ એટલે કે દિવસે પવિત્ર મુહૂર્તમાં અથવા તો જે દિવસે સારું ગુણવાળું નક્ષત્ર હોય તે દિવસે નામ પાડવું. બ્રાહ્મણનું મંગલકારક નામ પાડવું. કલ્યાણ શર્મા, ગો શર્મા, ધન શર્મા વગેરે એટલે કે એવા નામ પાડવાના. ક્ષત્રિયોનું બળવાળું નામ પાડવું, દાખલા તરીકે પ્રજાપાલ, પરમતપ, દુર્યોધન વગેરે. વૈશ્યનું ધનની સાથે સંબંધ ધરાવનારું નામ પાડવું, દાખલા તરીકે મહાધન, ગોમાન, ધાન્યગ્રહ વગેરે. અને શૂદ્રનું દીનતા દર્શાવનારું, દાખલા તરીકે દીન, કૃપણક, શબરક, પુંજાબાઈ, ઉકરડાબાઈ વગેરે નામ પાડવું. હવે મિત્રો, ઘણા મિત્રો એમ કહે છે કે ખબર તમને બ્રાહ્મણો અથવા તો એમ કહેતા હશે કે ભાઈ હિન્દુ ધર્મમાં તો છે ને એ વર્ણ વ્યવસ્થા જન્મથી નથી, કર્મથી છે. એના માટે આ પુરાવો છે કે જન્મથી 10મા દિવસે એનું નામ પાડવાનું, તો નામ પ્રમાણે વર્ણ પ્રમાણે પાડવાનું. હવે 10મા દિવસે એટલે કે 10 દિવસનું બાળક, એનું કર્મ કયું થઈ ગયું એ કેવી રીતે ખબર પડે? તો સીધી વાત છે કે આ જન્મથી જ થાય છે, કર્મથી નથી થતું. એટલે આ લોકો ઘણી વખત આપણને છેતરવા માટે એમ કહેતા હોય કે ભાઈ કર્મથી થાય છે, જન્મથી છે જ નહીં. તો 10મા દિવસે, 12મા દિવસે તો એ વખતે થોડા કોઈ કર્મ કર્યા હોય છે. અને નામ પણ કેવા પાડવાના? આજે ઉત્તર પ્રદેશના લેખક છે બ્રાહ્મણ, ઈ સાઈડના. પણ આપણે અહીંયા ગુજરાતમાં તમે જુઓ ને તો બ્રાહ્મણનું મંગલકારક નામ એટલે કરુણાશંકર, લાભશંકર, એવા બધા, જટાશંકર. અને ક્ષત્રિયનું બળવાળું નામ એટલે કે શક્તિસિંહજી, મજબૂતસિંહજી, પરાક્રમસિંહજી. વૈશ્યનું તો કે ભાઈ ધનાચંદ, વનાચંદ, દોલતચંદ ને આવા બધા ધન દોલતનો એમાં અહેસાસ થાય, ક્ષત્રિયોમાં બળનો અહેસાસ થાય. અને શૂદ્રનું નામ કેવું રાખવાનું? તો જુગુસ્સા પ્રેરક એટલે કે દીનતા, આમ કહીને તમે બોલે એટલે લોકોને ત્રાસ, ધૃણા ઉપજે એવું નામ રાખવાનું. કચરો, વાલો, માલો, ગાંડો, ઘેલો, પૂંજો, આવા બધા નામ રાખવાના. અને તમે જોજો કે આઝાદી પહેલાના આપણા બધા બાપદાદાના નામ તમે લેજો, 2 અક્ષરના તોછડા નામ હશે. તો આપણા બાપદાદાના શોખ નહોતો કે આવા તોછડા નામ રાખવા, પણ હિન્દુ ધર્મે એવી વ્યવસ્થા કરી હતી કે તમારા નામ આવા તોછડા, ધૃણાદર્શક, જુગુસ્સા પ્રેરક આવા નામ રાખવાના. એ ધર્મશાસ્ત્રમાં લખેલું છે. અને એક કર્મથી નહીં, જન્મથી છે એ આપણને. તો મિત્રો, આ આપણે લોકો સમજી શકીએ કે ઘણી વખત લોકો કહેતા હોય ને કે ભાઈ જન્મથી છે કે કર્મથી, તો આ જન્મથી જ દેખાય ને, સીધી વાત છે. મનુસ્મૃતિનો જે અધ્યાય 2 શ્લોક 31 એમાં સ્પષ્ટ લખ્યું છે કે બ્રાહ્મણનું મંગલકારી. તો આ શૂદ્રનું કેવું તુચ્છતા દર્શક. તો આનો એક તમને દાખલો આપું કે ચોટીલામાં 1/8/1949 એટલે કે આઝાદી પછી 1949 ની વાત છે, એક કોળી સમાજનું સંમેલન ચોટીલામાં મળેલું. અને એમાં એ સંમેલનની અંદર જે કોળી સમાજના આગેવાનો, જોજો આગેવાનો છે આ બધા, સામાન્ય વ્યક્તિ નથી. જે એ વખતે કોળી સમાજ જે ઓબીસીમાં આવે, શૂદ્ર વર્ણમાં આવે, એમના આગેવાનો ભેગા થયા હતા. એમની એક પુસ્તક છે, એ પુસ્તકની અંદર એ આગેવાનો બધા નામ તમે જુઓ ને તો લખુ, રૂડા, નાથા, વાલા, સવા, જીવા, ઉકા, કાવા, કરશન ભગવાન, મેઘજી ભગવાન, જીવા, હમીર, કાળા, લાખા, તળસી, ભીખા, ભીમા, નારણ. તો આવા નામ હતા. મતલબ કે આવા નામ આપણે રાખવાની એ લોકોની મજબૂરી હતી. એ લોકોને કઈ આવા તોછડા નામ રાખવાની થોડી એનો શોખ હોય. આ તો હિન્દુ ધર્મમાં, શાસ્ત્રોમાં લખેલા છે. અને એ પ્રમાણે તમે જો આપણા બાપદાદા નામ રાખવું પડતું હતું. તો આપણી નજર સામે દાખલો છે. તો મિત્રો, આ આપણે સમજવા માટે છે કે જેને આપણે પવિત્ર ગ્રંથ કહીએ છીએ હિન્દુ ધર્મનો, એમાં જે બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય નથી તેવા પોતાને હિન્દુ માનતા ઓબીસી, એસસી, એસટી સમાજના લોકોને સમજવાનું છે કે આપણા માટે હિન્દુ ધર્મે
કેવા નામ રાખવા એની વ્યવસ્થા કરી છે. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.